મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. અનેક સ્થળે મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકથી ધમધમતી રવાપર ચોકડીમાં પડેલા મસમોટા ખાડાને કારણે અકસ્માતનો ભય સર્જાય છે, તેમજ અહીં ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બને છે. ત્યારે મોરબી જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા એએસઆઈ દેવજીભાઈ બાવરવાએ પોતાની ફરજથી આગળ જઈ રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી શરૂ કરી છે. બાપા સીતારામ ચોક ખાતેથી પંચાયત સુધીના રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે દેવજીભાઈએ નજીકમાં કામ કરતા કોન્ટ્રાક્ટર પાસેથી જેસીબી અને કાંકરી લઈ નરભેરામભાઈ તેમજ જયંતિભાઈ અને સરદારજી લોકવાળા પાસેથી મદદ લઈ રોડ રસ્તાના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. દેવજીભાઈની આ કામગીરીને કારણે વાહન ચાલકોને ભારે રાહત થઈ છે. બીજી તરફ પોતાની જવાબદારીથી અળગા રહેલી પંચાયત અને વહીવટી તંત્રની કામગીરીની સામે પણ સવાલો ઊભા થયા છે.